नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 7 માં પાઠ 6 છે એમાં શું છે ડોક્ટર વિક્રમ સારાભાઈ એના વિશે આપણે આગળ જોઈશું। તો ડોક્ટર વિક્રમ સારાભાઈ એ તો તમે બધા ઓળખતા જ હશો। એ કોણ હતા? એ આપણા વૈજ્ઞાનિક હતા। એના વિશે આપણે હવે આજે જોઈએ। हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है। એટલે કે આપણે અહીંયા આપણે ધોરણ 7 ની અંદર ડોક્ટર વિક્રમ સારાભાઈની જીવની વિશે આપણે જોઈશું। એટલે કે એમને જીવનનું જે કયા કયા કાર્યો કર્યા છે એ બધું આપણે આગળ હવે જોઈએ। તો ડોક્ટર વિક્રમ સારાભાઈ એ કોણ હતા? એક વૈજ્ઞાનિક હતા। તો हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है। એટલે કે આપણા જીવનને સુખ સુવિધાપૂર્ણ બનાવવા માટે કોનું યોગદાન રહેલું છે? વૈજ્ઞાનિકો। કારણ કે વૈજ્ઞાનિકો નવી નવી શોધખોળ કરે અને આપણે એવી નવી નવી અનેક વૈજ્ઞાનિક તકનીકીઓ દ્વારા આપણે એનો લાભ લઈ શકીએ છીએ। प्रस्तुत इकाई में हमें डॉक्टर विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचित कराती है। એટલે કે આપણે અહીંયા ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા અદ્ભુત વ્યક્તિત્વ વાળા વ્યક્તિથી આપણે પરિચિત થઈશું। એટલે કે અહીંયા આપણને એમની જીવની એટલે કે એમનું જીવન ચરિત્ર આપણને આપવામાં આવી છે। जिन्होंने विज्ञान प्रौद्योगिकी शिक्षा उद्योग वाणिज्य व्यवसाय प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किए। શું કર્યું છે એમને? એમને વિજ્ઞાન પ્રૌદ્યોગિકી એટલે કે વૈજ્ઞાનિક શોધખોળો, પછી છે શિક્ષા ઉદ્યોગ વાણિજ્ય વ્યવસાય પ્રબંધ, આ બધાની અંદર એમને અનેક ક્ષેત્રોની અંદર એમને દેશની પ્રગતિ માટે ઘણા કાર્ય કર્યા છે। उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं। એટલે કે એમનો જે જીવન ચરિત્ર છે, એમને જે પરિશ્રમ કર્યો છે અને એમનું જે દ્રષ્ટિકોણ આપણને બતાવવામાં આવ્યું છે એ આપણે અહીંયા જોઈને આપણે પણ વૈજ્ઞાનિક એમનાથી પ્રેરણા મેળવીને વૈજ્ઞાનિક બની શકીએ છીએ। और मनुष्य जाति की अनुपम सेवा कर सकते हैं। એક મનુષ્ય જાતિની આપણે ખૂબ સુંદર રીતે આપણે એ લોકોની સેવા કરી શકીએ છીએ। તો હવે આપણે અહીંયા આગળ પાઠ જોઈશું। પેજ નંબર 34 છે। तो હવે આપણે આગળ જોઈએ। एक ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस बालक ने उसकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली। શું કહે છે આની અંદર? આ એક એવા વૈજ્ઞાનિક હતા જ્યારે ફક્ત એ 2 વર્ષના હતા ત્યારે રવિન્દ્રનાથ ઠાગુરે એમને એક ભવિષ્યવાણી કરી હતી। કઈ ભવિષ્યવાણી કરી હતી? કે यह बालक बड़ा होकर यशस्वी એટલે કે નામના અને કીર્તિવાન, नामी और कीर्तिवान अथवा के नामना मेळवनार यशस्वी बनेगा और उस बालक की भविष्यवाणी अपने कर्मों से सच साबित करना એટલે કે સિદ્ધ करना। એટલે કે રવિન્દ્રનાથ ઠાગુરે જે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને યશસ્વી એટલે કે નામના વાળો વ્યક્તિ બનશે અને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે, એ ભવિષ્યવાણી એમને સાચી કરી નાખી। આપ જાણતે હૈ કે વે કોણ થે? એટલે કે તમે જાણો છો કે આ કોણ હતું? તો વે હમારે મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ થે। તમે શું જાણો છો કે આ કોણ હતું? તો એ કોણ હતું? એ આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈ
આપણા મહાન वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई હતા। डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था। डॉक्टर विक्रम साराभाई નો જન્મ ક્યાં થયો હતો? तो 12 अगस्त 1919 में अहमदाबाद में हुआ था। उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था। परिवार एमनो जे परिवार હતો, परिवार એટલે કે કુટુંબ, અને પ્રતિષ્ઠિત એટલે કે બધાયમાં આગળ ઇજ્જતદાર અથવા પ્રસિદ્ધ હતો। એમનો જે પરિવાર હતો એ પ્રતિષ્ઠિત એટલે કે પ્રસિદ્ધ અને इज्जतदार परिवार હતો। पिता का नाम था अंबालाल तथा माता का नाम था सरला देवी। आ તમારો પ્રશ્ન આવા પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સારાભાઈનો જન્મ, ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ ક્યાં થયો હતો, પછી છે એમના માતા પિતાનું નામ। આવા પ્રશ્ન આવે તો તમારે અહીંયા ध्यान રાખવાનું। तो उसका पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था। विक्रम साराभाई 8 भाई बहन थे। कितने? वह 8 भाई बहन थे। बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनके सफलता हासिल करने में बुलंद इरादे को दर्शाता है। એટલે કે બાલ્યકાળમાં પ્રતિભાવાન એટલે કે તેજસ્વી અથવા બુદ્ધિવાળા વિક્રમ સારાભાઈનું બચપન છે, બચપનનો આ એક પ્રસંગ છે। એમને અનેક સફળતાઓ हासिल करके बुलंद इरादे दर्शाता है। बुलंद यानी कि ऊंचा इरादा એટલે કે સંકલ્પ। એમના બહુ ઊંચા इरादा અને ઊંચા સંકલ્પ હતા। जब वह 5-6 साल के थे तो उसके परिवार में साथ शिमला गए थे। એટલે કે 5-6 सालના હતા, વર્ષના હતા ત્યારે એમના પરિવાર સાથે ક્યાં જાય છે? शिमला જાય છે। शिमला में उनके पिताश्री अंबालाल के नाम ढेरों चिट्ठियां आती थी। ढेरों એટલે કે बहुत ज्यादा, એટલે કે शिमलाની અંદર એના પિતાજીને घणी बड़ी चिट्ठियों आती हती। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। શું વિચારતા હતા વિક્રમ સારાભાઈ કે એના નામે, મારા પિતાના નામે આટલી બધી ચિઠ્ઠીઓ આવે છે તો મારા નામે પણ આવી જોઈએ। इसलिए कई लिफाफे पर अपना नाम पता लिखकर और डाकघर में डाल दिए। એટલે શું કરે છે? જ્યારે એને પિતાની આવી ચિઠ્ઠીઓ આવતી હોય છે ત્યારે એને એમ થાય છે કે મારે પણ આવી ચિઠ્ઠીઓ આવી જોઈએ, ત્યારે શું કરે છે કે પોતે જાતે ચિઠ્ઠીઓ લખીને અને डाकघर એટલે કે પોસ્ટમાં એ નાખી દે છે। फिर क्या था? उसके नाम पर ढेरों चिट्ठियां आने लगी। પછી તો એના નામ પર, વિક્રમ સારાભાઈના નામ પર ઘણી બધી ચિઠ્ઠીઓ આવવા લાગી। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे उद्देश्य जानने की इच्छा हुई। એટલે પિતાએ આવું જોયું, કારણ કે એના ઘરે ચિઠ્ઠી આવતી હોય તો એને પિતાને ખબર તો પડે, ત્યારે પિતા જોયે છે તે કે ઉનકે मन में बालक विक्रम के इस काम એટલે કે એના મનમાં જે આ વિક્રમ સારાભાઈ છે એને આવી ચિઠ્ઠીઓ નાખી એનું ઉદ્દેશ્ય જાણવાની એના પિતાને ઈચ્છા થાય છે। असलियत मालूम होने पर उन्हें हंसी आई, लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। असलियत એટલે કે વાસ્તવિકતા જાણવાથી એના પિતાને શું થયું? હસી આવી કે જાતે જાતે ચિઠ્ઠીઓ લખીને જાતે જાતે વાંચે છે। તો એ સાંભળીને, लेकिन सफलता की इच्छा जानकर अच्छा भी लग गया। એની સફળતાની ઈચ્છાઓ જાણીને એના પિતાને બહુ સારું લાગ્યું। जब वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियों और लोगों को अचंबित कर देते थे। એટલે કેટલા વર્ષના? 8 વર્ષના હતા ત્યારે સાયકલની ઉપર ઘણી બધી કલાબાજીઓ એટલે કે કરતબ, એટલે ઘણા બધા કરતબ કરીને લોકોને અચંબિત એટલે કે વિસ્મિત अथवा आश्चर्यचकित कर देते थे। उन्होंने साहसिक कारनामे प्रिय थे, એટલે કે સાહસિક, એમને સાહસિક कारनामे એટલે કે साहसपूर्ण कार्य होते हैं वह उसे अधिक प्रिय थे। गणित तथा भौतिकी के प्रति
उनकी गहरी दिलचस्पी थी। એટલે કે ગણિતની અંદર અને ભૌતિકી એટલે ભૌતિક શાસ્ત્રની અંદર એમને બહુ સારી એવી દિલચસ્પી હતી। उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की थी। એટલે કે 1934 માં અમને મેટ્રિક એટલે કે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી। 1934 में पास की। सन 1934 અને 37 में गुजरात कॉलेज 34 से 37 में गुजरात कॉलेज अहमदाबाद में इंटर की पढ़ाई की। એટલે કે 1934 થી 37 માં એમને ગુજરાત કોલેજની અંદર ગુજરાત કોલેજ ક્યાં આવેલી છે તો અમદાવાદની અંદર એમને ઇન્ટરની પઢાઈ એમને અભ્યાસ કર્યો હતો। सन 1937 में इंग्लैंड चले गए। એટલે કે 1937 ની અંદર वे इंग्लैंड चले जाते हैं। सन 1940 में कैम्ब्रिज से गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की। એટલે એની અંદર 1940 ની અંદર કેમ્બ્રિજ કે ગણિત ભૌતિકી એટલે કે ભૌતિક શાસ્ત્રની અંદર बीएससी की परीक्षा में वह सफलता प्राप्त की એટલે કે એની અંદર પાસ થઈ ગયા। तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही डॉक्टर विक्रम साराभाई भारत लौट गए। ત્યાર પછી બીજું વિશ્વ યુદ્ધ ચાલુ થયું ત્યારે એ शुरू होते ही બીજું વિશ્વ યુદ્ધ ચાલુ થાય છે ત્યારે डॉक्टर विक्रम साराभाई भारत पाछा आवे छे। भारत में उन्होंने सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला। सीवी रामन અને डॉक्टर होमी भाभा કોણ છે એ આપણા વૈજ્ઞાનિક છે। वह राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए थे। એટલે કે એ રાષ્ટ્રીય સ્વતંત્રતાનું આંદોલન હતું એનાથી એ ખૂબ ખુશ થયા હતા। सन 1942 में वह मृणालिनी स्वामिनी नाथम के साथ विवाह सूत्र में बंधे। એટલે કે 1942 ની અંદર वे मृणालिनी स्वामीनाथम के साथ એટલે કે એની જોડે લગ્ન કરે છે। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में पीएचडी की उपाधि हासिल की। उन्होंने अंतरिक्ष की गहराइयों से ले जाने वाले रहस्यमय कॉस्मिक એટલે કે ब्रह्मांडीय किरणों पर अनुसंधान में कैम्ब्रिज विश्वविद्यालय 1947 में पीएचडी की उपाधि એટલે पीएचडी ની ડિગ્રી એમને પ્રાપ્ત કરી હતી। ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने में का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। એટલે કે બ્રહ્માંડ તથા સૂર્યમંડળની અંદર કઈ જટિલ એટલે કે કઠિન પ્રશ્નોનો પ્રાયોગિક હલ નિકાલવાનો હળ એટલે કે કઈ જટિલના જટિલ પ્રશ્નો હતા એનો હલ નિકાળવા માટે ડોક્ટર વિક્રમભાઈએ ખૂબ સારા કાર્ય કર્યા છે। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होती है। શું કહે છે अनुकूल એટલે मुआफी એટલે કે એમને શું કર્યું હતું यही उन्हीं का सुझाव था कि कॉस्मिक किरण कॉस्मिक એટલે કે બ્રહ્માંડીય કિરણો છે એની અંદર એનો જે પ્રયોગ છે હિમાલયની ચોટી ઊંચામાં ઊંચી જે ચોટીઓ છે ત્યાંથી ઉપરયુક્ત વ અનુકૂલન હોગી સર્વાંતિક એટલે બધી જ રીતે વહ ઉપરયુક્ત એટલે કે ठीक અને उपयोगी થશે। इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक किरणों से लेस एक प्रयोगशाला स्थापित की है। इसलिए भारत सरकार ने गुलमर्ग में એટલે કે जो गुलमर्ग છે ત્યાં गुलमर्ग से वैज्ञानिक उपकरणों से लेस प्रयोगशाला लेस એટલે કે ઉપકરણથી જે ઉપકરણ હોય છે સાધનથી યુક્ત એક પ્રયોગશાળા પણ ત્યાં સ્થાપિત કરી છે। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई। એટલે કે
ભૌતિક અનુસંધાન એટલે કે ખોજ, આવિષ્કાર અથવા સંશોધન કરવાની જે પ્રયોગશાળા હતી એ અમદાવાદમાં સ્થાપિત થાય છે. जिसमें वह आजन्म संबंध थे એટલે કે જન્મથી મૃત્યુ સુધી એમનો સંબંધ રહેલો છે. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. એટલે કે સાથે એમને શું કર્યું? વસ્ત્ર ઉદ્યોગ એટલે કે કાપડ ઉદ્યોગની અંદર ઘણી બધી ટેકનિકી સમસ્યાઓનો હલ નીકાળ્યો અને અમદાવાદની અંદર ટેક્સટાઇલ इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. आधारशिला એટલે કે नींव का पत्थर अथवा शुरुआत की पहल की किसी कार्य का प्रारंभिक चरण स्थिति એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે આગળ પડતા પહેલા જે કાર્ય કરે છે કે નીવ કા પથ્થર એટલે કે જે સૌથી પહેલા શરૂઆત કરે છે એને એમને આધારશિલા રાખી. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ડોક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્યગ્રહ, તારા, પ્લાઝ્મા, ભૌતિક खगोल पर वह कार्य करते थे. એટલે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝ્મા, ભૌતિકી, ખગોળ એટલે કે આકાશમંડળ અથવા નભમંડળ. આકાશમંડળ હોય છે અને ખગોળ કહેવાય. એમને એ પણ કાર્ય કર્યું હતું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2 માં મળીશું. જય ગણેશ.